ગુજરાતમાં ઠેર ઠેર પેટ્રોલ પંપો પર વાહનોની કતારો લાઈનો દેખાઈ રહી છે અને આજે વિધાનસભામાં પણ આ પેટ્રોલ અને ડીઝલના મામલે ધમાસાણ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ધારાસભ્યોએ પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ છે અને વર્તમાન ધારાસભ્ય શૈલેષ પરમાર પણ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ પર વાહનો છે તેની કતારો દેખાઈ રહી છે અને તેનું કારણ છે કે શું પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખતમ થઈ રહ્યો છે। જો કે રાજ્ય સરકારનો દાવો છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ગઈકાલે સાંજે નિવેદન આપ્યું હતું કે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે આ જથ્થાનું રોજબરોજ છે તે ચેક કરી રહી છે, તેનું નિયંત્રણ રાખી રહી છે, તેનું મોનિટર કરી રહી છે, પરંતુ અફવાઓ ફેલાઈ રહી છે અને તે કારણસર લાઈનો લાગી રહી છે અને આ મામલે હવે વિપક્ષના જે ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્યો હોય, તેમણે પણ આકરી આ પેટ્રોલના મામલે પ્રતિક્રિયા આપી છે। સરકાર જાહેરાત કરે છે કે પેટ્રોલ ડીઝલનો અને ગેસનો પૂરો જથ્થો છે, તો પેટ્રોલ પંપો અને ગેસની એજન્સીઓ પર લાઈન કેમ લાંબી છે? એનો મતલબ એવો થાય છે કે જો જથ્થો હોવા છતાં પણ ડીલરો હોય કે ઓઇલ કંપનીઓ હોય, એ કંપનીઓ પૂરતો જથ્થો પેટ્રોલ પંપ પર પહોંચાડતી નથી। સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ એ પેટ્રોલ એજન્સીઓ કે ગેસની એજન્સીઓ પર રહ્યું નથી અને જેની તકલીફ એ ગુજરાતની પ્રજા આજે ભોગવી રહી છે। એટલે જે રીતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને એક ધરપત આપવામાં આવી હતી કે ગુજરાતની અંદર કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી, પૂરતા પ્રમાણમાં જથ્થો છે, પરંતુ જે રીતના ગઈકાલથી ગુજરાતની અંદર તમે જો પેટ્રોલ પંપની ઉપર નો સ્ટોકના જે છે એ બોર્ડ લાગી ગયા છે અને એટલી અછત જે છે વર્તાઈ રહી છે। એટલું માનું છું કે સરકારના જે વાણી અને જે રીતની એ વર્તન કરી રહ્યા છે એમાં બહુ ફરક દેખાઈ આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિ તમે જુઓ તો અત્યારે નો સ્ટોકના બોર્ડ છે અને જે સીએનજી જે ગેસ સિલિન્ડરની બાબત છે તમે જુઓ તો 6,000 રૂપિયાની અત્યારે એ બ્લેક માર્કેટિંગમાં વેચાઈ રહ્યા છે। એટલે સરકાર જે વાત કરે છે પરંતુ લોકોને એ બાબતે વિશ્વાસ નથી અને બેફામ રીતે લોકો જે અત્યારે કાળાબજારીઓ છે એ લૂંટી રહ્યા છે। એટલે સરકારે તાત્કાલિક આની પર પગલાં લેવા જોઈએ અને જે ગેસ સિલિન્ડરોના કાળાબજાર છે એ બંધ થાય અને પેટ્રોલમાં પણ આ સ્થિતિ ઊભી ના થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ અને ઝડપથી જે કંઈ વ્યવસ્થા કરી અને લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહે એની વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ। આમ તેમનું કહેવું છે કે રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, તેમનું પેટ્રોલ અને ડીઝલના જથ્થા પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ દેખાઈ નહીં રહ્યું અને આ રાજ્યના લોકો ભયભીત થઈ રહ્યા છે। તે કારણસર અત્યારે કતારો અને લાઈનો લગાવી રહ્યા છે, કેમ કે રાધણ ગેસમાં પણ આ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે અને હવે શરૂઆત પેટ્રોલ ડીઝલ પર થઈ છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।